गुजरात के धंधुका में भी डॉक्टर प्रशांत वजीरानी की वजह से हुई एक मरीज की मृत्यु के बाद अब परिवार न्याय की गुहार लगा रहा है। हाल ही में अहमदाबाद की ख्याति हॉस्पिटल का मामला काफी चर्चा में रहा, जहां जरूरत नहीं होने के बावजूद एंजियोग्राफी और एंजियोप्लास्टी कर कई लोगों की जान को खतरे में डाल दिया गया। कुछ ऐसा ही अहमदाबाद के धंधुका तालुका के रतनपुर गाँव के सामान्य किसान भाईलाल सोलंकी के साथ भी हुआ, जिनकी तबीयत खराब होने पर अहमदाबाद की साल अस्पताल ले जाया गया, जहाँ डॉक्टर प्रशांत वजीरानी ने ब्लॉक होने की बात कहते हुए स्टंट लगा दिए और ऑपरेशन के बाद उनकी मृत्यु हो गई, जिससे परिवार पर आसमान टूट पड़ा है। मारो परिवार हित मांगणी करे आव खोटू ऑपरेशन करनार मारा काका ने प्रशांत वजीराणी ने कड़क में कड़क पगला उपाड़वा पड़े और अमने न्याय अपावવો પડે। વળતરની માંગણી અમાર માણા જેવું માણા વહી ગયું, બરોબર। પૈસાનું અમે શું કરવા, પૈસાની ઈ તો પણ અમારું સ્વજન ગુમાવ્યું। અમે ખોટી રીતે આવડતું ઓપરેશન કરીને અમે કાકાને ગુમાવ્યા છે। ખેતી કામ करता था काका। मीडिया में कुछ वक्त पहले डॉक्टर प्रशांत वजीरानी की काली करतूत उजागर होने पर परिवार अचंभित रह गया और अब अहमदाबाद और धंधुका पुलिस थाने में शिकायत कर डॉक्टर प्रशांत के खिलाफ कड़ी कानूनी कार्यवाही की मांग की गई है। साहेब, अमारा गाम में एवो मातम थई गयो के जे भैलालभाई अमारा गामनुं एक नाक हतुं અને જે આજે અમે એમને ખોઈ બેઠા છીએ અને અમારા ગામને તો ખબર પણ નથી કે આ આવું બની શક્યું હશે। અને છતાં આ તો સારો એવો માણસ થઈ ગામડે આવ્યા પછી જે હોસ્પિટલ પાછા લઈ જવામાં આવ્યા અને પછી બીજા દિવસે તેમને મૂજ જાહેર કર્યા અને ઘરે આવવાથી કોઈને ખબર નથી ગામ લોકોને। અને આ તો સવારે ખબર પડી કે ભાઈ આવું મોટું થઈ ગયું છે મારા કાકાનું। સરકાર પાસે એવી માગણી કરીએ છીએ કે હવે સરકાર આવા જે બી ઓપરેશન કરતા હોય ડોક્ટરો પાછળ જોઈ विचारी कार्यवाही करे। मृतक भाईलाल सोलंकी रतनपुर गांव के अग्रणी थे और खेती कर अपने परिवार का गुजर बसर कर रहे थे। उनके दुखद मृत्यु से गांव के लोगों में भी आक्रोश का माहौल है। मारा पिताश्री साथे घटना बनवामां तो कारण के हूँ आथी बतावा लई गयो तो साल होस्पिटल में डॉक्टर वजीराणी प्रशांत वजीराणी साहेब पासे मैं एमने बताव्યું એટલે એમને કીધું કે તમારે તમારા પપ્પાને એન્જિયોગ્રાફી કરવી પડશે। એટલે એન્જિયોગ્રાફીમાં લઈ ગયા। એમને મને બોલાવીને કહ્યું કે તમારા પપ્પાને 3 નસું બ્લોક છે કે સ્ટેન્ડ મૂકવા પડશે। એટલે મેં કીધું સાહેબ થોડો ટાઈમ આપો તો સારું। પછી એમને કીધું કે જો ટાઈમ લેશો તો થોડી વાર લાગશે, એમ કે વધારે તબિયત બગડી જાય છે। એટલે અમે ગભરાઈ ગયા એટલે પછી એમને કીધું તમારે ક્યાં અત્યારે પૈસા કાઢવાના છે, મા કાર્ડમાં તો કરવાનું છે। તો પછી અમે નક્કી કરીને કીધું કે હા કરી નાખો એમ। પછી મારા પપ્પાની તબિયત વધારે બગડી ગઈ એટલે 8 તારીખે આવ્યા, પછી 9 તારીખે અમે વળી પાછા ગયા। 9 તારીખે ગયા એટલે પ્રશાંત વજીરાણી સાહેબ હતા નહીં, કમલ શર્મા સાહેબ હતા। પછી એમને કીધું કે તમારે પપ્પાને એન્જિયોપ્લાસ્ટી કરવું પડશે। એટલે મેં સારું, પછી એવડે એમને એન્જિયોપ્લાસ્ટીમાં લઈ ગયા। 3 સાડા 3 ની આસપાસ લઈ ગયા છે। 7 સાડા 7 8 ના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાયા, પણ મારા ફાધરનો જીવ હતો નહીં।